જામનગર જિલ્લાના મહુવામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા નગરપાલિકા દ્વારા જોગસ પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક ધારાસભ્ય શિવા ગોહેલ અને નગરપાલિકા પ્રમુખ મિત્તલ જોશીના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। મહુવા નગરપાલિકાએ 2000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવી। આજના વિશ્વ પર્યાવરણ દિવસની આપણે અહીંયા ઉજવણીની શરૂઆત કરીએ છીએ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે આજે રાખ્યો છે। એક પેડ માં કે નામ યોજના જે છે સરકારની અત્યારે એ ચાલી રહી છે, એના અંતર્ગત પણ લોકો એ વૃક્ષારોપણ કરવું જોઈએ। નગરપાલિકા પણ આજથી લઈ અને આગામી 2-3 મહિના સુધી 2 થી 3 હજાર જે વૃક્ષો છે એનું પણ વાવેતર કરવાના છે। લોકોને પણ અપીલ છે કે પોતે પોતાના ઘરની આસપાસ જ્યાં પણ માવજત થઈ શકે એવી જગ્યા ઉપર મહત્તમ વૃક્ષો વાવે, એની કાળજી લે। સાથે સાથે જે નગરપાલિકાની જે સ્વચ્છતાની કામગીરી હોય છે એમાં પણ સહયોગ આપે, જાહેરમાં કચરો ન ફેંકે, પ્રતિબંધ પ્લાસ્ટિક જે છે। આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મહુવા નગરપાલિકા અને પીડી લાઇફ સંચાલિત સંયુક્ત રીતે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ મહુવા નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો છે, એમાં આપણે વિશ્વનું જે પર્યાવરણ છે એને ઘણા બધા ઉપાયો સરકાર, રાજ્ય સરકારો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને ભારત સરકાર કરી રહી છે। કચરા એટલે કે વેસ્ટ, જે કચરો થાય છે એનું મેનેજમેન્ટની સાથે સાથે જે હવામાં પ્રદૂષણ ફેલાયેલું હોય એને એકમાત્ર જો કંટ્રોલ થતું હોય તો વૃક્ષો દ્વારા થાય છે। એટલે સમગ્ર વિશ્વમાં માનવ જાતની જવાબદારી થાય છે કે વૃક્ષો